દરેક વ્યક્તિને સારું અને અદ્ભુત જીવન જીવવાની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખ અને શાંતિમાં પસાર કરવા માંગે છે. જો કે લોકો આ માટે ખૂબ મહેનત કરે છે, પરંતુ ઘણી વખત તેમને તેમની મહેનતનું કોઈ પરિણામ મળતું નથી. તેમની સાથે શણગારેલી થાળી પણ છીનવાઈ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં આ વસ્તુઓ માટે ઘણા ઉપયોગો સૂચવવામાં આવ્યા છે, જેમાં ફાયદા તમને તરત જ દેખાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો તમે સવારે ઉઠીને પૃથ્વી પર પગ મૂકતા પહેલાં તેને પ્રણામ કરો છો, તો તે તમારું આખું જીવન બદલી શકે છે. સૌપ્રથમ તમે પથારીમાંથી ઉઠતાની સાથે જ પૃથ્વી માતાની પ્રાર્થના કરો અને તેને સ્પર્શ કરો અને તેને તમારા કપાળ પર લગાવો. આ પછી તમારું જમણા પગને જમીન પર રાખો. દરરોજ આવું કરવાથી તમારો દિવસ સારો જશે અને તમારી બધી મનોકામના પૂર્ણ થશે. સવારે ઉઠીને પવિત્ર સ્નાન કરીને માતા તુલસીને જળ અર્પણ કરો અને તેમની સાથે ઘીનો દીવો કરો. ધ્યાન રાખો કે રવિવાર અને મંગળવારે તુલસીની પૂજા અને સ્પર્શ કરવાનું ટાળો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, તમારી મનોકામના પૂર્ણ કરવા માટે સરસવના તેલના દીવામાં લવિંગ નાખો અને પછી તે દીવાને એવી જગ્યાએ રાખો જ્યાં લોકો ઓછા જતા હોય. જો તમે ઈચ્છો છો કે તમારી બધી મનોકામના પૂર્ણ થાય અને તમારો દિવસ સફળ થાય, તો તિલક લગાવ્યા પછી જ ઘરની બહાર નીકળો. આમ કરવાથી મનમાં એકાગ્રતા જળવાઈ રહેશે.